नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ છે બીજો કર્મ ગ્રંથ કે જેનું નામ છે કર્મસ્તવ. તો આ કર્મસ્તવ આવું ટાઈપનું નામ શા માટે છે? કારણ કે આ મહાવીર સ્વામી ભગવંતની સ્તવના રૂપ તેનો રચના કરેલી છે કે જે રીતે મહાવીર સ્વામી ભગવાને પોતાના આત્મપ્રદેશોથી કર્મોનો ક્ષય કરતા કરતા, કર્મોનો બંધ ઘટાડતા ઘટાડતા, કર્મના ઉદયના ટાઈમે સમતા સમાધિ ભાવમાં રહેતા રહેતા જે અશુભ કર્મો હતા તેનો ક્ષય કરતા કરતા, સત્તામાં જે રહેલા કર્મો હતા તેનો સંપૂર્ણપણે ક્ષય કરીને પહેલા તો ઘાતી કર્મોની સત્તા ક્ષય કરી નાખીને પછી તેઓએ કેવલ જ્ઞાન એટલે કે 13મો ગુણ સ્થાનક પ્રાપ્ત કર્યો અને આગળ જતા 8 કર્મો જે છે ઘાતી પ્લસ અઘાતી, 4 ઘાતી 4 અઘાતી, એ 8 કર્મોને સંપૂર્ણપણે સત્તામાંથી એ રીતે સમાપ્ત કરી દીધા કે પછી હવે આગળ ફ્યુચરમાં ભવિષ્યમાં એક પણ કર્મ તેમાંથી તેઓના આત્મા પ્રદેશો ઉપર આવવાનો નથી પાછો. તો આ પ્રમાણે કયા કયા ગુણ સ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ સત્તા હોય છે તેનો વિષય છે આ કર્મસ્તવ નામના કર્મગ્રંથની અંદર. તો આનો અધ્યયન આપણો ચાલુ છે, જેની અંદર આપણે 14 ગુણ સ્થાનકો કયા કયા છે તે જોયું છે નામથી. પણ આપણો પહેલો ગુણ સ્થાનક જે મિથ્યાત્વ નામનો છે તેના વિશે વિચારણા ચાલુ છે, જેની અંદર તે સમજવા માટે આપણે આગળ તે જોયું હતું કે મિથ્યાત્વ જે ગુણ સ્થાનક છે તેની અંદર ગાઢ મિથ્યા દૃષ્ટિ અને મંદ મિથ્યા દૃષ્ટિ, આ રીતે 2 ટાઈપના જીવો હોઈ શકે છે. અને જે જીવોનો માત્ર અંતિમ આવર્ત એટલે તેને એક પૂતગલ પરાવર્તનનો જેટલો સમય કહ્યો છે, તો આ એક પૂતગલ પરાવર્તનો જે અંતિમ આવર્ત કહ્યો છે તો તે કેટલું હોય છે? તો તે સમજવા માટે આપણે પૂતગલ પરાવર્તનો ડેફિનેશન સમજવા માટે આપણે સ્ટાર્ટ કરેલ હતું, જેમાંથી શાસ્ત્રકાર ભગવંતોએ કહેલ છે કે પૂતગલ પરાવર્ત કેટલા ટાઈપના હોય છે? તો 4 ટાઈપના: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તેમાંથી દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ આપણે જોઈ લીધો હતો. હવે નેક્સ્ટ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ. આપણે જે ઠેકાણે રહીએ છીએ તેને શું કહેવાય છે? આમ તો આપણે જંબુદ્વીપ પર રહીએ છીએ, પણ આ જે જંબુદ્વીપ છે તે ક્યાં આગળ આવેલું છે? તીર્છાલોકમાં. અને તે તીર્છાલોક પણ ક્યાં આગળ છે? જે આપણો આખો વિશ્વ છે તે કેટલું છે? તો 14 રાજલોક પ્રમાણ આપને આ સ્ક્રીન ઉપર જે દેખાય છે તે આ છે 14 રાજલોક. તો આ 14 રાજલોક જેટલું છે, અહીંયા સ્ક્રીનમાં તો બહુ નાનું છે, પણ એકચ્યુઅલી આ તો ઘણો જ વિશાળ છે. આપણે અહીંયાથી ઇમેજિન પણ ન કરી શકીએ એટલો મોટો અને વિશાળ છે. અસંખ્ય યોજન થાય તો ત્યારે એક રાજ થાય છે. અને એવા 14 રાજ પ્રમાણનો આ 14 રાજલોક છે, તેની ઊંચાઈ અને તેની જે પહોળાઈ છે તે અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ ઠેકાણે નાની મોટી થતી જાય છે. સૌથી મિનિમમ તેની જે જાડાઈ છે તે 1 રાજ પ્રમાણ અને સૌથી વધારે જાડાઈ તેની 7 રાજ પ્રમાણની સમજવી. ઓકે, આ શોર્ટમાં 14 રાજલોક થયો. હવે તે 14 રાજલોક છે તેની અંદર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત જો સમજવું હોય તો તેની 14 રાજલોકમાં એક ટાઈપની ગોઠવણ છે. તે કયા ટાઈપની? તે આ સ્ક્રીન ઉપર આપ થોડો સમજી શકો. જે ફ્રન્ટ વ્યૂ આપણે એકદમ લેફ્ટમાં જે બતાવ્યું છે તે ફ્રન્ટ વ્યૂમાં આપણે આકાશ પ્રદેશોની ગોઠવણ બતાવવાનો પ્રયાસ કર્યો છે અહીંયા, કે આ ગ્રીડ ટાઈપ છે. ગ્રીડ એટલે કે અહીંયા આપણે જેમ આડી લાઈનો અને ઊભી લાઈનો એ આપણે દેખાય છે તે રીતે જો આપણે સામેથી જોઈએ તો આ રીતે આકાશ પ્રદેશોની લાઈનો શ્રેણીઓ રહેલી છે. પણ આ આકાશ જે દ્રવ્ય છે, આકાશ આસ્તિકાય, તે કેવું છે? તે અરૂપી છે, એટલે આપણને દેખાતો નથી. મેં જ્યારે કીધું આમ કે આ રીતની ગ્રીડ તરીકે તે ગોઠવણ કરેલી છે આકાશ પ્રદેશોની, તો ત્યારે આપને એમ તુરંત વિચાર આવ્યો હશે કે તો પછી અમને દેખાતું શા માટે નથી? તો આ અરૂપી છે તે માટે તે દેખાતું નથી. પણ માત્ર તે કોને દેખાઈ શકે? માત્ર કેવલ જ્ઞાની ભગવંતોને.
ઓકે, તો આગળથી જો સામેથી આપણે જોઈએ તો આ રીતનો આપણને ગ્રીડ દેખાય. પછી જ્યારે આપણે ઉપરથી જોઈએ તે રાઈટ સાઈડ એકદમ જુઓ, ઉપરથી જો ચૌદરાજ લોકને જોવામાં આવે તો આ રીતનો સર્ક્યુલર દેખાય છે. અને તેમાં પણ ઉપરથી જો જોઈએ તો તેમાં પણ આ ટાઈપનો ગ્રીડ આપણને દેખાય. અને જો 3D વ્યૂ આપણે જોઈએ થોડોક તીરછો કરીને તો આખા લેયર્સ છે આના. ટોપ વ્યૂમાં આપણે જે સર્ક્યુલર દેખાય છે તેને શું કહેવાય છે? આને પ્રતર કહેવાય છે. પહેલા તો આપણે શ્રેણી કઈ, શ્રેણી એટલે લાઈન. હવે આ આખી લાઇન્સ જે ટોપ વ્યૂમાં આપ જોઈ શકો છો એવો આખો એક સર્ક્યુલર બની જાય આવી લાઇન્સના ગ્રીડ દ્વારા, તો ત્યારે તેને શું કહેવાય છે? પછી એક પ્રતર. પ્રતર એટલે એક આખો લેયર, કે જે લેયર આખા ચૌદરાજ લોકનો જે પહોળાઈ છે, ઊંચાઈ નહીં પણ લંબાઈ પહોળાઈ જે છે, જે ડાયામીટર, જે તેનો વિસ્કંભ છે, તેટલા પ્રમાણમાં તેનો સર્કમફરન્સ જે આખો છે, પરિધિ જે છે, કોઈક એક ક્ષેત્રે, કોઈક એક અમુક ભાગે, એક સ્થાનથી બીજા સ્થાન સુધી આખો જે લેયર કવર કરી દે છે તે આખા એક લેયરને શું કહેવાય છે? તેને એક પ્રતર કહેવાય છે. માત્ર એક લાઈન જો કહીએ, અહીંયા ગ્રીડમાં આપણે ઘણી બધી લાઇન્સ દેખાય છે, તો તે જે ગ્રીડ છે તેમાંથી માત્ર એક લાઈન જો કહેવામાં આવે તો પછી તેને શું કહેવાય છે? તેને શ્રેણી કહેવાય છે. શ્રેણી એટલે લાઈન. તો આવી અનેક ઘણી વધારે અસંખ્યાતી શ્રેણીઓ, તેનાથી શું બને છે? એક પ્રતર બને છે. તો એવી અસંખ્યાતી પ્રતરો એટલે આવા અસંખ્યાતા લેયર્સ તે જ્યારે ઉપરા ઉપરી એક 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 ગોઠવાતા જાય તો ત્યારે પછી આખો ચૌદરાજ લોક, તે અહીંયા બીજા ફોટોમાં આપને બતાવીએ કે અહીંયા નીચે એક લેયર કર્યો, પછી તેના ઉપર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આ રીતે કરી કરીને અસંખ્યાતા લેયર થઈ જાય તો ત્યારે પછી આખો ચૌદરાજ લોક તે ભરાઈ જાય. એટલે ઇન શોર્ટ આ શું છે? આ જે આકાશ પ્રદેશો છે તેની શ્રેણીઓ રહેલી છે અને તે શ્રેણીઓ દ્વારા પ્રતરો ફોર્મ થયેલા છે અને તે પ્રતરો દ્વારા આખો ચૌદરાજ લોક ફૂલફિલ્ડ છે. ઓકે, તો હવે આ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત છે તેની અંદર શું કરવાનું છે? તેની અંદર આકાશના પ્રદેશો આટલા બધા જે છે, તો એ આકાશ પ્રદેશોમાંથી સૌથી ઉપરનો કોઈક એક આકાશ પ્રદેશ લેવાનો અને કોઈક એક જીવ, બધા જીવને આશ્રયને નહીં પણ કોઈક એક જીવ એક આકાશ પ્રદેશ ઉપર મરણ પામે, પછી નેક્સ્ટ ભાવમાં બીજા કોઈક આકાશ પ્રદેશ ઉપર મરણ પામે, ત્રીજા ભાવમાં બીજા કોઈ, આ રીતે અલગ અલગ આકાશ પ્રદેશો ઉપર તે મરણ પામતો જાય. અને અહીંયા આપણે ક્રમ નથી જોતા. ક્રમ એટલે સિક્વન્સ નથી જોતા આમાં, કારણ કે હમણાં અહીંયા આપણે બાદર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કહીએ છીએ. તે માટે બાદરને માટે શું કીધું હતું? આપણે ક્રમ નથી જોવાનો, ક્રમ રહિત છે. તો આની અંદર આખા ચૌદરાજ લોકમાં જેટલા પણ આકાશ પ્રદેશો રહેલા છે તે બધાને સ્પર્શીને, એટલે કઈ રીતે સ્પર્શવાનું? મરણ દ્વારા. માત્ર એક જગ્યાથી બીજે જગ્યા જઈએ અને વચમાં જે આકાશ પ્રદેશો સ્પર્શાઈ જાય આપણને, તો તેને ગણવાના નથી. પણ જે કોઈક આકાશ પ્રદેશ ઉપર કોઈક એક પર્ટિક્યુલર આત્મા તે મરણ પામે તો પછી તે આકાશ પ્રદેશને ગણવાનું. પછી નેક્સ્ટ ભાવમાં બીજા કોઈક આકાશ પ્રદેશ ઉપર મરણ પામે તો તેને ગણવાનો. પછી ત્રીજા ભાવમાં પાછો ફર્સ્ટ ભાવમાં જે આકાશ પ્રદેશ ઉપર મરણ પામ્યો હતો ત્યાં સેમ ઉપર મરણ પામે તો તે આકાશ પ્રદેશને પાછો કાઉન્ટ નહીં કરવાનો, પણ તે ટાઈમ તો ગણતરીમાં લાવવાનું. પછી આગળ ચોથા પાંચમા ભવે આ રીતે કરીને કેટલા અસંખ્યાતા ભવો કરીને પછી અનંતા ભવો જેટલા પણ થઈ શકે એટલા ભવો તે કરીને આખા ચૌદરાજ લોકમાં જેટલા પણ આકાશ પ્રદેશો છે, અસંખ્ય જે છે આકાશ પ્રદેશો, તે બધા જ ને મરણ દ્વારા ટચ કરે, સ્પર્શ કરે, ત્યારે પછી જ્યારે આખા ચૌદરાજ લોકમાં એવો એક પણ આકાશ પ્રદેશ ન હોય કે જેને તે એક પર્ટિક્યુલર જીવે મરણ દ્વારા સ્પર્શેલો નથી, ત્યારે તે જે કાળ થાય છે વ્યતીત, જે કાળ વ્યતીત થાય છે આટલો બધા આકાશ પ્રદેશોને સ્પર્શવા માટે, તે કાળને શું કહેવાય છે? બાદર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ. ઓકે, હવે આગળ અહીંયા આપણે ક્રમ નથી જોયો. હવે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ માટે શું કરવાનું? ક્રમસર મરણ દ્વારા બધા જ આકાશ પ્રદેશોને સ્પર્શતો જાય તે અહીંયા જોવાનું છે.
છે તો બધું સેમ, પણ અહીંયા ક્રમ જ્યારે આવી જાય તો ત્યારે ક્રમમાં શું થાય છે, કોઈક એક આકાશ પ્રદેશ ઉપર મરણ પામે, એક્ઝામ્પલ ફર્સ્ટ આકાશ પ્રદેશ ઉપર મરણ પામે પહેલા ભાવની અંદર. એટલે પહેલો ભાવ ક્યારે કોઈનો હોતો નથી, પણ આપણે જ્યારે આ આકાશ પ્રદેશોની ગણતરી કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો ત્યારે આપણે તે ભાવને આપણે અહીંયા ફર્સ્ટ આ રીતે તે અપેક્ષા કહ્યું છે, પણ કોઈક જીવનો પહેલો ભાવ ક્યારે હોતો નથી, તે પણ ક્લેરિફાય કરી દઈએ. ઓકે, તો ફર્સ્ટ આકાશ પ્રદેશ ઉપર તે મરણ દ્વારા તે આકાશ પ્રદેશને સ્પર્શીને મરે છે. પછી નેક્સ્ટ 4-5 ભાવોમાં તે અલગ અલગ સ્થાને તે ભાવો કરે છે આખા 14 રાજલોકમાં. પછી 10, 15, 20 અલગ અલગ સ્થાને તે ભાવો કરીને પછી પાછો તે ફર્સ્ટ જે આકાશ પ્રદેશ હતો તેના બાજુવાળા સેકન્ડ આકાશ પ્રદેશ ઉપર આવીને મરણ પામે છે. ત્યારે સેકન્ડ આકાશ પ્રદેશ ઉપર તો પછી તે આકાશ પ્રદેશને ગણવાનો, પણ વચમાં જે 15-20 ભાવો કરીને આવ્યો અને જે સ્થાને તે મરણ પામીને સ્પર્શીને આવ્યો તે બધા આકાશ પ્રદેશોની ગણતરી કરવાની નથી, પણ તે ટાઈમ જે વ્યતીત થયો છે તે ટાઈમ તો ગણતરીમાં લાવવાનો. પછી આ રીતે બીજા અનેક ભાવો કરીને પાછો ત્રીજા આકાશ પ્રદેશ ઉપર મરણ પામે. આ રીતે ક્રમશર એક એક આકાશ પ્રદેશ બાજુમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ આ રીતે કરીને આખી એક લાઈન, આખી એક શ્રેણી તે કમ્પ્લીટલી તે મરણ દ્વારા સ્પર્શી લે, એક શ્રેણી આખી. પછી તે જ પ્રતરમાં બાજુવાળી શ્રેણી સ્ટાર્ટ કરવાની. પ્રતર હવે આપ સમજી ગયા છો, કારણ કે પ્રતર શું હોય છે, એક આખો લેયર કે જે પ્રતરનું જે જાડાઈ કહેવામાં આવે, તો જાડાઈ કેટલી હોય પ્રતરની તે ચેટ બોક્સમાં લખીને કહેજો મને. ઓકે, તો આ રીતે પહેલી શ્રેણીમાં રહેલા બધા જ આકાશ પ્રદેશોને મરણ દ્વારા તેને સ્પર્શી લીધા. પછી હવે બાજુવાળી નેક્સ્ટ શ્રેણી, તેની અંદર સૌથી પહેલો રહેલો આકાશ પ્રદેશ છે તેને મરણ દ્વારા સ્પર્શે. પછી પાછો કેટલાક ભાવો કરીને સેકન્ડ, થર્ડ આ રીતે બીજી શ્રેણી કમ્પ્લીટ કરે. વચવચમાં અનેક અસંખ્ય અનંતા ભાવો કરીને પછી પાછો તે ઠેકાણે આવીને મરણ પામે. આ રીતે એક શ્રેણી કરતા જ્યારે આખો પ્રતર જે આકાશ પ્રદેશોનો પ્રતર છે તે આખા પ્રતરને તે સ્મરણ દ્વારા સ્પર્શી લે. પછી નેક્સ્ટ નીચેવાળા પ્રતરથી સ્ટાર્ટ કરવાનું પાછું ગણતરી. એટલે આ રીતે એક આકાશ પ્રદેશ કરીને એક શ્રેણી બદ્ધ તે આગળ વધતો જાય. પછી એક શ્રેણી કરીને એક આખી પ્રતર તે મરણ દ્વારા સ્પર્શી લે. પછી તેના નીચેની પ્રતર, પછી નીચે. એટલે આ રીતે આખો જે 14 રાજલોક છે તે આખા 14 રાજલોકમાં જેટલા પણ આકાશ પ્રદેશો છે તે બધા જ આકાશ પ્રદેશોને મરણ દ્વારા તે જીવ જ્યારે ક્રમશર મરણ દ્વારા બધા જ આકાશ પ્રદેશોને સ્પર્શે છે તો ત્યારે પછી કહેવાય છે કે તે એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ થયો છે. ઓકે, આપણો ક્વેશ્ચન હતો કે એક પ્રતર જે છે તે પ્રતરની જાડાઈ કેટલી હોય છે, તે ક્વેશ્ચન છે આપણો. જે આપણે અહીંયા કહ્યું છે આકાશ પ્રદેશોનો પ્રતર, તેની જાડાઈ કેટલી? હમણાં સુધી કોઈનો રાઈટ આન્સર આવ્યો નથી, જોઈએ છીએ. આ ક્વેશ્ચન હજી ઓપન છે, તો આન્સર કરજો. આપણો ક્વેશ્ચન છે કે જે પ્રતર છે તે પ્રતરની જાડાઈ કેટલી છે. હવે સમજો, વિચારો, એક રોટલી છે. રોટલી કેટલી જાડી છે તે આપણે કઈ રીતે કહીશું? મોટી કેટલી છે તે એક અલગ છે. રોટલી મોટી કેટલી છે તેનો ડાયામીટર તરીકે આપણે કહી શકીએ. તેનો જે વિસ્કંભ છે ડાયામીટર, તેને રોટલીની મોટાઈ કેટલી મોટી છે તે આપણે કહીએ. પણ આપણો ક્વેશ્ચન છે કે આ પ્રતર જે છે તે જાડી કેટલી છે, એટલે રોટલી જે છે તે જાડી કેટલી છે. આના રાઈટ આન્સર તે છે એક આકાશ પ્રદેશની જે થિકનેસ છે તેટલો પ્રમાણ. વાસંતીબેનનો આન્સર તે આવ્યો છે, કુંજલબેનનો આન્સર આવ્યો છે. સ્મોલેસ્ટ પ્રદેશ ઓફ આકાશ, આ રાઈટ આન્સર છે બંનેના. ઓકે, તો આ જે આકાશ પ્રદેશો છે, પ્રદેશ એટલે શું તે પહેલા કહી દઈએ. પ્રદેશ જો આપણે કહેતા હોઈએ કે પ્રદેશ, તો તેની જનરલાઇઝ ડેફિનેશન શું હોય છે કે કોઈક દ્રવ્યનો નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જે અંશનો કેવલજ્ઞાની ભગવંતોના દૃષ્ટિએ પણ આગળ બે વિભાજીકરણ ન થઈ શકે તેને આપણે કહીએ છીએ કે તે એક પ્રદેશ છે. અને હવે આ જે પ્રદેશ છે તે કોનો અહીંયા કહીએ છીએ? આકાશનો. તો આકાશનો પ્રદેશ કહીએ છીએ એટલે તેના કારણે પછી તે આપણે ડેફિનેશનમાં જે દ્રવ્ય કહ્યું તો તે દ્રવ્ય જે વર્ડ છે તેને આકાશ દ્રવ્ય કે આકાશ આસ્તિકાય કે લોકાકાશ.
તે પણ ત્રણેયમાંથી જે કહી શકીએ. આમ તો આકાશાસ્તિકાય કહીએ તો વધારે યોગ્ય. તો આકાશાસ્તિકાયના નાનામાં નાનો જે સૂક્ષ્મ અંશ છે કે જે અંશનો કેવલજ્ઞાની ભગવંતોના દૃષ્ટિએ પણ આગળ બે વિભાજીકરણ ન થઈ શકે તેને કહેવાયું છે આકાશ પ્રદેશ. તો એવા જે આકાશ પ્રદેશો છે તે એક આકાશ પ્રદેશની જાડાઈ કે વોલ્યુમ કેટલું ઓક્યુપાય કરે છે તો તે એક આકાશ પ્રદેશનું કેટલી જાડાઈ છે તેટલી સેમ જાડાઈ હોય છે આ આખા એક પ્રતરની. કારણ કે એક પ્રતર આપણે શું કહ્યું હતું, એક એક આકાશ પ્રદેશ દ્વારા એક એક શ્રેણી બને છે, પછી તે બાજુમાં તે બીજી શ્રેણી આવે. આ રીતે કરતા 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 આખો ગ્રીડ ફોર્મ થાય છે. સર્ક્યુલર અહીંયા આપણે બતાવીએ છીએ તે પ્રમાણે બાજુમાં એક એક આકાશ પ્રદેશો રૂપ જાડાઈ વાળી એક એક શ્રેણી એક એક લાઈન ત્યાં ગોઠવીને પછી હવે અહીંયા બીજો એક એક્ઝામ્પલ તે પણ આપણે કહી શકીએ. એક્ઝામ્પલ વિચારો, કોટનનો અથવા તો કોઈ એક મલમલનો જે કપડો છે તેને આપણે જો આમ આરપાર એમ લાઇટમાં રાખીને જો જોઈએ તો પછી આ રીતની જ ગ્રીડ આપણને દેખાય. તેમાં દોરાની જે લાઈનો છે તે આપણને દેખાય છે. અને જો આપણે તે પૂછીએ કે આ જે કપડો છે તેની જાડાઈ કેટલી, તો તે જે દોરો છે તેની જેટલી જાડાઈ છે તેટલી સેમ. તો અહીંયા આન્સર તે આવવું જોઈએ કે એક આકાશ પ્રદેશની જેટલી થિકનેસ જેટલી જાડાઈ છે તેટલી જાડાઈ આ પ્રતરની હોય છે. ઓકે, તો આવી પ્રતરો તે આપણે રોટલીનો એક્ઝામ્પલ આપ્યો કે જે રોટલી જેની જાડાઈ કેટલી છે તેટલી જાડાઈ જો આમ આપણે આમ કહીએ કે જાડાઈ રોટલીની તો તે કઈ રીતે આપણે જોઈએ, ઉપર નીચે, એટલે કે આમ સર્ક્યુલર તેનો જે લેન્થ બ્રેથ છે તે આપણે નહીં જોઈએ પણ આમ જાડાઈ જોઈએ. તો આ રીતે એક એક રોટલી જ્યારે એક ઉપર એક આપણે થપ્પી લગાવતા જઈએ તો પછી એક રોટલીને એક પ્રતર કહેવાનું, પછી બીજી રોટલી તેના ઉપર રાખી એટલે બીજો પ્રતર આવી ગયો, પછી પાછી ત્રીજી રોટલી. આ રીતે રોટલીઓનો એક થપ્પી કરતા જઈએ એક ઉપરા ઉપરી, તો પછી આ પ્રતરોનો ઉપરા ઉપરી ગોઠવણ આ રીતનો સમજવો કે તે બધી પ્રતરો કેવડી છે, તેની જાડાઈ કેટલી છે, એક આકાશ પ્રદેશની જેટલી જાડાઈ છે તેટલી તેની જાડાઈ સમજવી. ઓકે, અને તેને અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પણ કહી શકીએ છીએ. તે રાઈટ છે, પ્રવીણભાઈનો આન્સર આવેલ છે કે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, તે રાઈટ. તો આ અંગુલનો અસંખ્યાતમો ભાગ તે કઈ રીતે આપણે કહી શકીએ, કારણ કે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને કહ્યું છે કે એક અંગુલનો જેટલો માપ છે, જે જાડાઈ પહોળાઈ જે છે એક અંગુલની, તો તે એક અંગુલ પ્રમાણ જે ક્ષેત્ર છે તેટલા ક્ષેત્રમાં જ અસંખ્ય આકાશ પ્રદેશો રહેલા છે. હવે જો આપણે આ સ્ટેટમેન્ટને રિવર્સ કરીએ તો પછી શું આવે, તેને પછી આપણને ડિવાઈડ કરવું પડે. એટલે આપણને એક આકાશ પ્રદેશનો જે જાડાઈ છે તે કેટલું ક્ષેત્ર ઓક્યુપાય કરે છે તે જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું કરીશું, પહેલા તો જે એક અંગુલની જાડાઈ પ્રમાણે જે ક્ષેત્ર છે એક અંગુલ ડિવાઇડેડ બાય અસંખ્ય, તે આપણે જ્યારે કરીશું તો ત્યારે આપણને એક આકાશ પ્રદેશ કેટલું ક્ષેત્ર કવર કરે છે તે કેટલું ક્ષેત્ર રોકે છે તે મળશે. તેને બીજા વર્ડ્સમાં કહેવાનું હોય તો શું કહી શકીએ, અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણનો જે ક્ષેત્ર છે તેટલો પ્રમાણનો ક્ષેત્ર તે એક આકાશ પ્રદેશ કવર કરે છે, કારણ કે આપણે એક અંગુલને ડિવાઈડ બાય અસંખ્ય કર્યો. હવે એક્ઝામ્પલ સમજો, એક રોટલી છે, જો આપણે તે એક રોટલીના ઇક્વલ 10 ભાગ કરવા માટે કહીશું, 10 જણને તે ડિવાઈડ કરીને વેચવાની હોય જો રોટલી, તો પછી આપણે તેને શું કહીશું, તે રોટલી તેને ડિવાઈડ બાય 10 એ આપણે કહીશું. પછી આને કેવા ટાઈપના શબ્દ પ્રયોગ આપણે કરીશું, રોટલીનો 10મો ભાગ, એક એક જણને રોટલીનો 10મો ભાગ મળે છે એટલે રોટલી ડિવાઈડ બાય 10 કર્યો તો ત્યારે આપણે તેને શું કહીશું, રોટલી ડિવાઈડ બાય 10 ને રોટલીનો 10મો ભાગ. તો અહીંયા અંગુલ જેટલો ક્ષેત્ર કવર કરે છે તે અંગુલને આપણે અસંખ્યથી ડિવાઈડ કર્યો, તો પછી તેને કયા શબ્દ પ્રયોગ આપણે કરીશું તેના માટે, જે પ્રમાણે રોટલીનો 10મો ભાગ હતો તે પ્રમાણે અહીંયા અંગુલનો અસંખ્યાતમો ભાગ હશે. ઓકે, તો અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ એક આકાશ પ્રદેશ સમજવો, અને તે જ તેટલી જ જાડાઈ પ્રમાણ કોની જાડાઈ છે, એક એક પ્રતરોની. એવા અસંખ્ય પ્રતરો ગોઠવાયેલા છે આપણા આખા ચૌદરાજ લોકમાં, નીચેથી કરીને ઉપર સુધી.
તે દરેકે દરેક પ્રતરો ઉપર મરણ દ્વારા જ્યારે તે કોઈક એક આત્મા આખા 14 લોકના બધા જ આકાશ પ્રદેશોને સ્પર્શી લે તો પછી તેને કહેવાય છે એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ. અને એ પણ કઈ રીતે સ્પર્શવાનું તો ક્રમસર. ઓકે, તો આ રીતે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ કમ્પ્લીટ થયો. તેને અહીંયા સારી રીતે એક પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી કઈ રીતે આપણે એને ઇમેજિન કરી શકીએ તે બતાવવા આ ફોટો આપણે રાખ્યા છે અહીંયા. હવે આની અંદર આપ જોઈ શકો ગ્રીડ્સ છે, હોરિઝોન્ટલ ગ્રીડ્સ છે. તેને પછી અહીંયાથી એક પીસ કાઢીને બતાવ્યો છે તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ ઊભી લાઈનો રૂપી ગ્રીડ છે અને આડી લાઈનો ઉપરથી આડી દેખાય છે. તે આખો ગ્રીડ ફોર્મ કરે છે. હવે તેને વચમાંથી કટ કરીને બતાવ્યો છે તો તેની અંદર પણ આપણે પ્રતરો જોઈ શકીએ છીએ. અહીંયા વચમાં જો આડી પ્રતરો. એટલે આ રીતે આખા જે 14 લોક છે તેની અંદર આવા ટાઈપની પ્રતરોથી ફોર્મડ એવો આખો આકાશ પ્રદેશોની શ્રેણીઓ છે. તે શ્રેણીઓથી બનેલી પ્રતરો છે. ઓકે, હવે નેક્સ્ટ આગળ જોઈશું. તો કાળથી પૂતગલ પરાવર્ત ક્વેશ્ચન આવેલ છે કે પ્રતરની સાઇઝ એક સરખી હોય તો પ્રતરની જે સાઇઝ જાડાઈ જો આપણે કહીએ તો જાડાઈ સેમ છે, અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ. જાડાઈ તે બધી જ પ્રતરોની સરખી, પણ તેની જે સાઇઝ એટલે લંબાઈ પહોળાઈ જો કહેવામાં આવે કે ડાયામીટર કે વિસ્કંભ, તે જો આપણે કહીએ તો તેનો ડાયામીટર તે આખા 14 લોકનો જે પ્રમાણે આપણે કહ્યું કે સૌથી મિનિમમ 14 લોકની જાડાઈ કેટલી છે? 1 રાજ. પછી મોટી થતા વચમાં તે 5 રાજની થાય છે, પાછી તે નાની થઈને 1 રાજ પ્રમાણ પાછી થઈ જાય. પછી નીચે જતા હજી વધારે થઈને સૌથી નીચે 7 રાજ પ્રમાણ જાડાઈ છે. એટલે આ રીતે બધી જે પ્રતરો છે, અસંખ્યાતી પ્રતરો, તે બધાના જે માપ છે, જે ડાયામીટર્સ કે વિસ્કંભો છે, તે બધા અલગ અલગ ઠેકાણે અલગ સમજવા આના કારણે. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે નરકમાં પણ જવું જ પડે. તો તે આમ જરૂરી નથી કે બધા જીવોને નરકે જવું જ પડે અને પછી જ તેમનું કલ્યાણ થાય. એટલે આ આપણે શા માટે કહીએ છીએ? આ તો માત્ર કાળનું માન કેટલું છે, એટલે કે કેટલું મોટું કાળ છે તેનું અનુમાન આપણે લગાડી શકીએ તે માટે આવું કહ્યું છે કે કોઈક એક જીવને ભાવ બદલતા મૃત્યુ પામતા આખા 14 લોકના આકાશ પ્રદેશોને મરણ દ્વારા સ્પર્શવા માટે કેટલું ટાઈમ લાગે તેટલો ટાઈમને ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કહ્યું. તે ટાઈમનું માન બતાવવા માટે આ કહ્યું છે. એટલે કે તે ટાઈમ કેટલું મોટું હશે તે બતાવવા માટે તેનું અનુમાન આપણે લગાડી શકીએ તે માટે આ કહ્યું છે. એટલે આવું કંઈ જરૂરી નથી કે કોઈક જીવ નરકમાં જાય જ, અથવા તો કોઈક જીવને નરકમાં જવું જ પડે, નારકી બનવું જ પડશે, એવું જરૂરી નથી. તો અહીંયા આપણે શા માટે આ કહીએ છીએ? કોઈક એક જીવને આશ્રયને આપણે સમજો, વિચારો, મનુષ્ય ભાવ આપણને મળેલ છે, પણ આનાથી આગળ ઉત્પત્તિ તો ક્યારે પણ આપણા આત્માની થયેલ નથી. પણ સૌ પ્રથમ જો સ્થાન હતો આપણો, તે કયો હતો? અવ્યવહાર રાશિનો નિગોદ. તો તેની અંદર આપણે અનાદિકાળથી ભમ્યા હતા, અનંતા કાળચક્ર આપણે પસાર કરીને આવ્યા છીએ. તો જેની અંદર આખો 14 લોકમાં બધે જ ઠેકાણે કોઈ પણ એવો ખૂણો ખાચરો પણ બચેલો નથી કે જ્યાં આપણા આત્માએ નિગોદપણે જન્મ લીધેલ નથી. આખા 14 લોકમાં બધા જ એક ખૂણા ખાચરાએ આપણા આત્માએ જન્મ મરણ કરી લીધું છે. અને તે નરક પણ 14 લોકમાં જ આવે છે. દેવના જે વિમાનો છે, વૈમાનિક દેવ વિમાન કે સિદ્ધશિલા પણ કહો, તે પણ 14 લોકમાં આવે છે. જે ઠેકાણે સિદ્ધશિલા છે તે સિદ્ધશિલાને અડીને પછી જે દેવલોક પહેલો છે, બીજો દેવલોક, પંચાનુત્તર, તે બધાને ત્યાં પણ આપણે નિગોદપણે જન્મ મરણ કરીને આવ્યા છીએ. કેટલાક એવા દેવપણાના ભવો પણ કર્યા છે પેલા બીજા વગેરે દેવલોકમાં. પછી નરકમાં પણ જઈને આવ્યા હશું. પણ અહીંયા જે આપણે કહીએ છીએ કે આ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ, તો તે કાળની ગણતરી અહીંયા શા માટે આ રીતે કહેલ છે? હવે તે કોઈક એક જીવને ત્યાં જવું જ પડે, પછી જ તેની ગણતરી થાય છે, એટલે કે નારકીપણે જન્મ લેવું જ પડે, આ રીતે નથી કહેતા. પણ શું કહ્યું છે અહીંયા? તે આકાશ પ્રદેશને સ્પર્શીને પછી મરે અને તેમાં
કેવા ટાઈપનો ભાવ કરે છે તેનો કોઈ રિલેશન નથી. માત્ર ત્યાં જઈને કોઈ પણ ભાવ કરીને ભલે એકેન્દ્રિયપણાનો ભાવ કરે કે પછી દેવપણાનો ભાવ કરે, ભવનપતિ વગેરેનો, કે પછી બીજા કોઈક એવા પરમાધામી દેવબળપણેનો ભાવ કરે, કે પછી નારકીનો ભાવ કરે, કે પછી બાદર પૃથ્વીકાયનો ભાવ કરે, બાદર અપકાયના ભાવ કરે. એટલે આ રીતે અનેક અલગ અલગ કોઈ પણ ટાઈપના ભાવો કરે તે ઠેકાણે, અને તે આકાશ પ્રદેશોને સ્પર્શીને પછી તે મરણ પામે. અથવા તો સૂક્ષ્મ, બધા સૂક્ષ્મ 5 તો આખા ચૌદરાજ લોકમાં છે સૂક્ષ્મ સ્થાવરો, તે આપણને ખ્યાલ હશે. તો તેમાંથી કોઈ પણ સ્થાવરોમાંના કોઈ પણ ભાવો કર્યા, એટલે કયા ભાવ કરે છે તે અહીંયા રિલેશન નથી, પણ કોઈ પણ ટાઈપનો ભાવ ત્યાં કરીને પછી તે આકાશ પ્રદેશને સ્પર્શીને મરણ પામે, તે ટાઈપનો અહીંયા તેની અહીંયા વિચારણા, તેનું આપણે કહીએ છીએ. અને કેટલા ટાઈમ લાગે તે આપણે કલ્પના કરી શકીએ, તે માટે આ પ્રમાણે કહેલ છે. ઓકે, આગળ કાળ પૂતગલ પરાવર્ત કાળ. તો આ કાળથી પૂતગલ પરાવર્ત એટલે શું છે તે હવે આપણે જોઈશું. શાસ્ત્રકાર ભગવંતોએ આપણને કહ્યું છે કે આપણે ત્યાં જે ભરત ક્ષેત્ર છે અને ઐરાવત ક્ષેત્ર, પહેલા તો આપણો ભરત ક્ષેત્ર છે, તેની અંદર કાળચક્રનો વિધાન છે, જ્યાં કાળ બદલતો રહે છે. ઉતરતો કાળ હમણાં ચાલુ છે, તો એવો ઉતરતો કાળ અને ચડતો કાળ, પાછો ઉતરતો ચડતો, આ રીતે ઉતરતો કાળને શું કહેવાય છે? અવસર્પિણી. અને ચઢતા કાળને શું કહેવાય છે? ઉત્સર્પિણી. તો આ ઉત્સર્પિણી અવસર્પિણીનો ચેન્જીસ થતા હોય છે, કાળ બદલતો હોય છે, અને એક ઉત્સર્પિણી પ્લસ એક અવસર્પિણી, આ બંનેનો જો એડિશન કરીએ ભેગો, તો પછી તેને શું કહેવાય છે? કાળચક્ર. તો એવા કાળચક્ર તે કેટલા વર્ષ પ્રમાણ હોય છે? તો ઉત્સર્પિણી હોય છે 10 કોડાકોડી સાગરોપમનો, અને અવસર્પિણી 10 કોડાકોડી સાગરોપમનો. એટલે ટોટલ કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમનો હોય છે. તો એ કાળચક્રમાંનો એક્ઝામ્પલ, ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળ જે છે તેમાંથી કોઈક એક સમયે કોઈક એક જીવ મરણ પામે. હવે સમજો, અવસર્પિણીના 10મા સમયે એક જીવ મરણ પામ્યો, પછી નેક્સ્ટ અવસર્પિણી આવશે તો તેના પાછું કેટલાક ટાઈમ પછી, કેટલાક એટલે કે 10મા તો પહેલા તેનો મરણ થઈ ગયો, પછી આગળ બીજા કોઈક સમયે તે પાછો મરણ પામશે, પછી આગળ બીજા કોઈક સમયે, આ રીતે કરતા કરતા અવસર્પિણી કાળ જે છે તેની અંદર રહેલા જેટલા પણ સમયો છે તે બધા જ સમયે તે મરણ પામીને તે સમયોને સ્પર્શશે. આ પણ કઈ રીતે? ક્રમરહિત. તો આખા અવસર્પિણીનો થઈ ગયો તે રીતે ઉત્સર્પિણીનો પણ, જે ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ જે કાળચક્ર છે તે આખા કાળચક્ર, હવે આ જે કાળચક્ર નહીં પણ આગળ બીજો કાળચક્ર આવશે, તો તે કાળચક્રમાં પણ જ્યારે અવસર્પિણી સ્ટાર્ટ થશે તો તેમાં પહેલો સમય આવશે પાછું. જ્યારે પણ અવસર્પિણી સ્ટાર્ટ થશે તો ત્યારે તેનું પણ પહેલો સમય હશે, બીજો સમય પણ હશે. તો હવે સમજો, જ્યારે હમણાં આપણે કોઈક એક જીવના અપેક્ષાએ હમણાં આપણે ગણતરી તેના મરણની સ્ટાર્ટ કરી, તો પછી આપણે તેની ગણતરી 100મા સમયથી સ્ટાર્ટ કરી અથવા તો 10મા સમયથી, તો પછી આપણે ક્રમરહિત કહીએ છીએ. એટલે નેક્સ્ટ જે કાળચક્ર આવશે તેની અંદર જે અવસર્પિણી આવશે તેની અંદર તે પહેલા બીજા સમયે મરણ પામીને તેને સ્પર્શી લે. જ્યારે તે મરણ દ્વારા ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેમાં રહેલા બધા જ સમયોને તે સ્પર્શી લેશે, તો ત્યારે પછી તેને શું કહેવાશે? ક્રમરહિત જે કરે છે તેના માટે તેને કહેવાય છે બાદર કાળ પૂતગલ પરાવર્ત. ઓકે, હવે આગળ આપણે ક્રમસર હવે જોઈએ. તો ક્રમસર તે મરણ દ્વારા એક આખા કાળચક્રના બધા જ સમયોને તે સ્પર્શી લેશે, તો ત્યારે પછી તેને કહેવાય છે સૂક્ષ્મ કાળ પૂતગલ પરાવર્ત. માત્ર એક કાળચક્ર આપણે કહીએ છીએ, એટલે હમણાં જે કાળચક્ર ચાલુ છે તેના જ બધા સમયોને તે સ્પર્શી લેશે એવું ક્યારે પોસિબલ નથી. કારણ હવે સમજો, આપણે આગળ લગભગ ભણ્યા હશું કે કોઈક એક આત્મા જ્યારે મરણ પામે છે તો ત્યારે બીજા ભાવમાં જવા માટે તેને એક સમય લાગી શકે, 2, 3 પણ લાગી શકે છે તેને સમયો. તો હવે આપણી વાત અહીંયા શું ચાલુ છે કે કાળચક્રના બધા જ સમયોને ક્રમસર મરણ દ્વારા સ્પર્શવાનું. તો હવે પહેલા જે સમય છે કાળચક્રનો, તે પહેલો સમય તે પણ અવસર્પિણી કે ઉત્સર્પિણી બંનેમાંથી કોઈક એક, તેના પહેલા સમયે તે મરણ પામ્યો. તો હવે કોઈક ઠેકાણે તેનો જન્મ એમ થવાનો હોય
કે પછી તેને તે ઠેકાણે તે સ્થાને જવા માટે 3 સમયો લાગવાના છે વક્ર ગતિ કરીને. તો હવે આનો જે સેકન્ડ સમયે મરણ પામવાનો હતો તે તો સમય એનો વ્યતીત થઈ ગયો, અને આમ પણ માત્ર એક સમય પણ જો લાગવાનું હોય તેને ભાવ બદલવા માટે, તો પણ તે ઉત્સર્પિણી કે અવસર્પિણીનો આ પહેલા સમયે તેનો મરણ થઈ ગયો. હવે બીજા સમયે તે નેક્સ્ટ સ્થાને પહોંચશે એટલે બીજો સમય તો વેસ્ટ થઈ ગયો. હવે બીજા સમયે તેને મરવું હશે તો પછી નેક્સ્ટ જે કાળચક્ર આવશે તેની જે ઉત્સર્પિણી અથવા તો અવસર્પિણી આવશે તે માટે વેઇટ કરવું પડે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.